આપ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રી પાસે ચિંતન કરવાનો સમય માંગતા તંત્ર હરકતમાં આવ્યું છે। ગઈકાલ બપોરથી 8 થી 10 પોલીસ કર્મીઓને બિનરેસમાં આપ નેતા પ્રવીણ રામના ગામ ઘુસિયામાં ધામા નાખ્યા હતા। ત્યારે આ અંગે પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે જણાવ્યું છે કે હું કંઈ આતંકવાદી નથી કે મારા ઘરની આજુબાજુ ગઈકાલથી પોલીસ બિનરેસમાં મારી રેકી કરી રહી છે। મેં કોઈ પ્રોગ્રામ જાહેર કર્યા નથી, માત્ર મુખ્યમંત્રી પાસે મળવાનો સમય જ માંગ્યો છે, એટલે પોલીસ તંત્રએ મારી અટક કરવા માટે આવવું નહીં। ઉલ્લેખનીય છે કે આવતીકાલે ઘુસિયાની બાજુમાં આવેલા ઉમરેઠી હિરણ ડેમ ખાતે કદાચ મુખ્યમંત્રી તેમજ અન્ય અધિકારીઓ યોગ અને મોર્નિંગ વોક કરવા આવવાના છે। ત્યારે આપ નેતા પ્રવીણ રામે આજે સવારે હિરણ ડેમ ખાતે જઈ મોર્નિંગ વોક અને યોગા કર્યા હતા। ગીર સોમનાથ ખાતે શરૂ થયેલી ચિંતન શિબિરમાં મેં ઇકોઝોન તેમજ આ જિલ્લાના મહત્વના મુદ્દાઓ માટે મુખ્યમંત્રી પાસે માત્ર સમય માંગ્યો છે। ત્યારે ગઈકાલ બપોરથી પોલીસના અમુક કર્મચારીઓ બિન ડ્રેસમાં મારા ગામ ઘુસિયાની અંદર મારી રેકી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મારું ઘર છે ત્યાં આજુબાજુમાં ગોઠવાય અને મારા ઉપર નજર રાખી રહ્યા છે। ત્યારે મારે તંત્રના અધિકારીઓ અને તંત્રના કર્મચારીઓને કહેવું છે કે હું કોઈ આતંકવાદી નથી કે મારા ઉપર નજરકેદ અથવા મારા ઉપર રેકી રાખવાનો આપ પ્રયત્ન કરી રહ્યા છે। બીજું, મેં કોઈ પણ જાતનો ઓફિશિયલ પ્રોગ્રામ હજુ સુધી જાહેર નથી કર્યો। મેં માત્ર ને માત્ર મુખ્યમંત્રીને મળવાનો જ સમય માંગ્યો છે। એટલે કોઈ પણ પોલીસ તંત્રના અધિકારીએ કે કર્મચારીએ મારી અટક કરવા માટે આગળ ન આવવું, કારણ કે જો અટક કરવા માટે આવશો તો ઘર્ષણ થશે, કારણ કે મારે હજુ સુધી મેં કોઈ ઓફિશિયલ પ્રોગ્રામ જાહેર કર્યો નથી।